સ્વર્ગવાસી શશીબેનની ભીતે ટીંગાડેલી તસવીર પર સુખડનો હાર સાગરભાઈ બદલી રહ્યા હતા. આજે સ્વર્ગવાસી શશીબેનની જન્મ તારીખ હતી. શશીબેનને સ્વર્ગસ્થ થયાને 20 વર્ષ થઈ ગયા હતા. હાર બદલતી વખતે જ સાગરભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યા. પુત્રવધુ શીલા રસોડામાંથી જોઈ રહી હતી. સસરાની આંખમાં આંસુ જોઈને શીલા પણ ઢીલી થઈ ગઈ. એણે પાણીનો ગ્લાસ ભરીને સસરા સાગરભાઈને આપ્યું. એને કંઈક બોલવું હતું, પરંતુ એ બોલી ના શકી. માત્ર નીચું તાકીને ઊભી રહી. સાગરભાઈએ ઝડપથી આંસુ લૂછીને ઘૂંટડો પાણી પીધું. શીલાએ ઝડપથી ગ્લાસ લીધો તે ઝડપભેર રસોડામાં ચાલી ગઈ. રસોડામાં ગયા પછી શીલા આંસુને રોકી ના શકી. એની આંખો તો આંસુથી ઉભરાઈ ગઈ, સાથે સાથે ડુસકું પણ નંખાઈ ગયું. એની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો. એ ભૂતકાળમાં ગરકાવ થઈ ગઈ. શીલા ધોરણ 8માં અભ્યાસ કરતી હતી. એ વખતે એક પુસ્તકની દુકાનેથી ધોરણ 8ના પુસ્તકો ખરીદી રહી હતી. પુસ્તકોની કુલ કિંમત 65 રૂપિયા થતી હતી, પરંતુ તેની પાસે 60 રૂપિયા હતા. એટલે શીલાએ દુકાનદારને કહ્યું, ભાઈ, આ ગુજરાતીનું પુસ્તક પાછું લઈ લ્યો. પરંતુ દુકાનદારે કહ્યું કે આખો પુસ્તકનો સેટ જ વેચીએ છીએ, એટલે આખા સેટના પૈસા હોય તો જ પુસ્તકો લે. ઘડીભર શીલા ઊભી રહી. એના મોં પર એકદમ ઉદાસી છવાઈ ગઈ. છેવટે નીચું તાકીને ચાલવા લાગી. અચાનક એના ખભા પર કોઈનો હાથ પડ્યો અને શબ્દો સંભળાયા, ઊભી રહે બેટા. એ શબ્દો શશીબેનના હતા. શશીબેન અને સાગરભાઈ આ દુકાનેથી કોઈક શૈક્ષણિક પુસ્તક લેવા માટે આવ્યા હતા. શીલા સાથેની હકીકત તેઓ જોઈ રહ્યા હતા, એટલે જ એમણે શીલાને ઊભી રાખી. શીલા ઊભી રહેતા જ સાગરભાઈએ 10 રૂપિયા કાઢીને શીલાના હાથમાં આપીને કહ્યું કે લે બેટા, આ 10 રૂપિયા, અને હવે આખો સેટ લઈ લે. અને હા દીકરી, તારું નામ શું છે? શીલા બોલી, મારું નામ શીલા છે સાહેબ. તમે ક્યાં રહો છો સાહેબ? મારી મમ્મી મને 10 રૂપિયા આપશે ત્યારે હું છેક તમારા ઘેર આપવા આવીશ. બેટા, કોઈ જરૂર નથી પૈસા પાછા આપવાની. એમ સમજજે કે હું તારો અંકલ જ છું. સાગરભાઈએ લાગણી ભાવે કહ્યું. શશીબેન અને સાગરભાઈ 10 રૂપિયા આપીને સ્કૂટર પર બેસીને રવાના થયા. ઘડીભર એમને જતા જોઈ જ રહી. શીલાની ઘડીભર પહેલાની ઉદાસી આનંદમાં પલટાઈ ગઈ. એ પુસ્તકો ખરીદીને ચાલતી થઈ. શિવમ વિદ્યાલયમાં આજે ધોરણ 11ની પ્રવેશ પરીક્ષા પછીનું મૌખિક ઇન્ટરવ્યુ છે. પ્રવેશ પરીક્ષામાં શીલાએ 100માંથી 98 ગુણ મેળવ્યા હતા, અને અત્યારે મૌખિક ઇન્ટરવ્યુમાં તેનો પહેલો ક્રમ છે. એનું નામ બોલાતા જ શીલા ઓફિસમાં ગઈ. ખુરશી પર ઇન્ટરવ્યુ માટે બેઠેલ બે વ્યક્તિઓને જોતા જ શીલા આશ્ચર્ય પામી. એને ઓળખતા વાર ના લાગી. ઇન્ટરવ્યુ લેનાર શશીબેન અને સાગરભાઈ જ હતા. નમસ્કાર સર. નમસ્કાર મેડમ, તમે મને ઓળખી? મારું નામ શીલા. ધોરણ 8ના પુસ્તકોના ખૂટતા પૈસા માટે તમે આજથી 3 વર્ષ પહેલા 10ની નોટ આપી હતી ને સર, હું એ જ શીલા. શીલા આશ્ચર્ય ભાવે બોલી. સાગરભાઈ અને શશીબેન શિક્ષકનો જીવ, એટલે 3 વર્ષ પહેલાની ઘટના થોડી કઈ ભૂલે. શશીબેન બોલ્યા, હા બેટા, ઓળખી તને. સાગરભાઈ અંગ્રેજી અને શશીબેન અર્થશાસ્ત્રના આ વિદ્યાલયના ધોરણ 11-12ના શિક્ષકો હતા. સંબંધે બંને પતિ પત્ની હતા. સાગરભાઈ ઘડીભર શીલા સામે જોઈ રહ્યા અને પછી પૂછ્યું, બેટા, તારા મા બાપ શું કરે છે? શીલાએ પ્રત્યુત્તર આપ્યો, સર, મારા પપ્પા તો આ દુનિયામાં નથી. હું 7મા ધોરણમાં હતી એ વખતે લાંબી બીમારીમાં મૃત્યુ પામ્યા. મારી મમ્મી સોસાયટીમાં કચરા પોતા કરે છે અને રાત્રે ઘેર સંચા પર રેડીમેડ કપડાં સીવે છે. આ બંને કામોમાં હું પણ મદદ કરાવું છું. મારો મોટો ભાઈ શૈલેષ સિવિલ એન્જિનિયરિંગના 3જા વર્ષમાં છે. ભણવામાં ખૂબ હોશિયાર છે મારો ભાઈ. અભ્યાસની સાથે સાથે મારો ભાઈ સવારે ન્યૂઝપેપર પણ વેચે છે. શશીબેન અને સાગરભાઈ શીલાના જવાબથી ભાવ વિભોર થઈ ગયા. શશીબેને શીલાને પૂછ્યું, બેટા, તું 10મા ધોરણમાં 94% કઈ રીતે લાવી, એ વિશે થોડું કહીશ? શીલાએ જવાબ આપ્યો, હા મેડમ, ચાડીમાં અમારું નાનકડું મકાન છે. હું સાંજના 8 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી નિયમિત વાંચન કરતી હતી. આ સમય એટલે મારી મમ્મીને સંચા પર બેસવાનો સમય. છતાંય સંચાનો અવાજ મને ક્યારે ધ્યાન ભંગ કરી શક્યો નથી. હું ક્યારે ટ્યુશન ગઈ નથી મેડમ. ફક્ત એક ધ્યાન થઈને કરેલી મહેનતે મને આ પરિણામ આપ્યું છે. સાગરભાઈએ આગળ ચલાવ્યું, તને ખબર છે શીલા,
તારી 10મા ધોરણની ટકાવારીના લીધે તને આ વિદ્યાલયમાં મફત પ્રવેશ મળશે, પરંતુ વાર્ષિક 10,000નો અન્ય ખર્ચ તો થશે જ. શું એ ખર્ચ તને પરવડશે? શીલા ખુશ થઈને બોલી, હા સર, હું અને મારી મમ્મી સખત મહેનત કરીને પણ આટલો ખર્ચ કરી શકીશું. મારે આવી સારી સ્કૂલમાં આગળ ભણીને MBA થવું છે સર. શશીબેન અને સાગરભાઈ એકબીજાની સામે ઘડીભર જોઈ રહ્યા. છેવટે શશીબેન બોલ્યા, બેટા, તારું ઘર અહીંથી કેટલું દૂર છે? શીલા બોલી, મેડમ, અડધો 1 કિલોમીટરથી પણ થોડું ઓછું. શશીબેને ખુશ થઈને કહ્યું, તને આ વિદ્યાલયમાં એડમિશન તો મળી જ ગયું સમજ, પરંતુ લે, આ અમારી સોસાયટી અને મકાનનું સરનામું. પરમ દિવસે રવિવારે તું અને તારી મમ્મી સવારે 10 વાગે આવી જજો. એ વખતે તારી મમ્મી સાથે થોડી ચર્ચા કરવી છે. રવિવારે 10 વાગે શીલા અને એની મમ્મી સાગરભાઈના ઘેર પહોંચી ગયા. સાગરભાઈ અને શશીબેન તેમની જ રાહ જોઈ રહ્યા હતા. ઘેર કોઈ ત્રીજું વ્યક્તિ હાજર નહોતું. શશીબેને આવકાર આપી અને શીલા અને એની મમ્મીને બેસાડ્યા. ચા પાણી કરાવી અને શશીબેન બોલ્યા, બેન, પહેલા તો તમને એ વાતના ધન્યવાદ આપીએ છીએ કે તમે સાવ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે તમારા 2 બાળકોને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવી રહ્યા છો. અમને ખૂબ આનંદ થયો છે અને એટલે તો તમને અમારા ઘેર બોલાવ્યા છે. અમે પરિવારમાં 3 જણ છીએ. દીકરો અત્યારે બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા અમેરિકા છે. અમે બંને નોકરિયાત હોવાથી ઘરકામ અને રસોઈમાં ખૂબ તકલીફ પડે છે. ઘણા બધા નોકરો આવ્યા ને ગયા, પરંતુ એમના ભરોસે ઘર મૂકી શકાય એવું કોઈ ના મળ્યું. જો તમે અમારું ઘરકામ અને રસોઈ કરી આપો તો અમને ખૂબ આનંદ થશે. આપ કહેશો તે પગાર આપીશું. શીલાના મમ્મી કંચનબેન બોલ્યા, બહેન, કંઈ અણહકનું તો લેવાય નહીં, પરંતુ મહિને 3,000 રૂપિયા આપશો તો ચાલશે. સાગરભાઈએ વચ્ચે જ કહ્યું, 3,000 રૂપિયા તો અમને મંજૂર જ છે, પરંતુ બંને ટાઈમ તમારા પરિવારનું જમવાનું પણ અમારે માથે. એમાં કોઈ આનાકાની ના કરતા બહેન. શીલાના પરિવારને તો આજ સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલો બધો આનંદ હતો. આજે હાડમારી ભર્યા જીવનનો પ્રશ્ન લગભગ હલ થઈ ગયો હતો. સમય વીતતો ગયો. કંચનબેનના પુત્ર શૈલેષનો અભ્યાસ પૂર્ણ થયો. એના પછી થોડા સમયમાં જ એને સરકારી નોકરી મળી ગઈ. થોડા સમય પછી એક નોકરિયાત છોકરી સાથે શૈલેષના લગ્ન પણ લેવાઈ ગયા. શીલા અને એની મમ્મી કંચનબેન એ સાથે જ શૈલેષ સાથે ભાડાના મોટા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શીલાએ MBA નો અભ્યાસ પૂરો કર્યો. એ સાથે જ એને પણ એક ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મળી ગઈ. શશીબેન અને સાગરભાઈનો પુત્ર સૌરવ અભ્યાસ પૂર્ણ કરીને શરૂઆતમાં અનુભવ માટે ત્યાં જ નોકરીમાં જોડાયો હતો. અમેરિકા 3 વર્ષ નોકરી કરીને વતનમાં આવી ગયો હતો. અહીં આવીને તેણે અમદાવાદમાં જ વાર્ષિક 25 લાખ રૂપિયાનું પેકેજ મેળવ્યું. રવિવારનો દિવસ છે. સૌરવ એની પસંદ કરેલ છોકરીને પોતાની કારમાં લઈને એના મા બાપને બતાવવા માટે પોતાના ઘેર લઈને આવી રહ્યો છે. આ છોકરી બીજું કોઈ નહીં પરંતુ શીલા હતી. સૌરવની સોસાયટીના નાકામાં કાર વળતા જ શીલા બોલી ઉઠી, સૌરવ, આ સોસાયટીમાં તો એક ખૂબ જ માયાળુ સર અને મેડમને ત્યાં મારી મમ્મી ઘરકામ કરવા આવતી હતી. તેને ટેકો કરવા માટે હું પણ ઘણી વખત તેની સાથે આવતી. સૌરવ બોલ્યો, શું નામ હતું એ સર અને મેડમનું? શશી મેડમ અને સાગર સર. શીલા સહજ ભાવે બોલી. સૌરવ સહાશ્ચર્ય બોલ્યો, હે, શું વાત કરે છે શીલા? ઓહ, તો મજા આવી ગઈ શીલા. વાહ ભાઈ વાહ, આ તો અજીબ ઘટના કહેવાય. શીલા સૌરવના બોલેલ વાક્યોને સમજે એના પહેલા તો કાર સાગરભાઈના મકાનને દરવાજે આવીને ઊભી રહી. સૌરવે કારમાંથી ઉતરીને શીલાને ઉતરવાનું કહ્યું, પરંતુ શીલા સંકોચ સાથે કારમાં જ બેસી રહી. વિચારોએ શીલાના મગજને ઘેરી લીધું. એ મનોમન વિચારવા લાગી, સૌરવ શશી મેડમ અને સાગર સરના જ દીકરા? હવે શું થશે? સર અને મેડમ મને સ્વીકારશે? શીલા વિચારોના વમળમાં અટવાઈ રહી હતી. ત્યાં તો સૌરવે ઘરના દરવાજા બહાર રહીને જ હાંક મારી, મમ્મી, પપ્પા, જુઓ, હું તમારી થનાર પુત્ર વધુને ઘેર લઈને આવ્યો છું. એને જોતા જ બંને જણ દંગ રહી જશો. બિંદાસ્ત સ્વભાવના સૌરવને હકીકતની જાણ થતા જ બેવડા ઉત્સાહથી તેના મમ્મી પપ્પાને બોલાવી રહ્યો હતો. સૌરવ શીલાની નોકરી પહેલાની ગરીબ પરિસ્થિતિ વિશે સંપૂર્ણ વાકેફ હતો. શીલાએ એની ગરીબ પરિસ્થિતિ વિશે સૌરવને વાકેફ કરેલ જ હતો. અતિ ઉત્સાહ સાથે ઝડપભેર શશીબેન અને સાગરભાઈ કાર પાસે આવીને જોવા લાગ્યા. શીલા તો સંકોચાઈને હજી કારમાં જ બેઠી હતી. એને જોતા જ શશીબેન બોલી ઉઠ્યા, અરે શીલા, દીકરી તું? શીલા તો તરત કોઈ પ્રત્યુત્તર ના આપી શકી, પરંતુ આનંદિત સ્વરે સૌરવ બોલ્યો, હા મમ્મી, આ ઘરની એક વખતની કામવાળીની દીકરી, પરંતુ હવે આ ઘરની થનાર પુત્ર વધુ.
સૌરવ ઠાવકાઈથી આટલું બોલીને મા બાપ સામે જોઈ જ રહ્યો. થોડી વાર રહીને સાગરભાઈ ધીરેથી બોલ્યા, દીકરા, તું ભાનમાં તો છે ને? હા પપ્પા, હું પૂરા શાન ભાનમાં બોલું છું કે આ ઘરની એક સમયની કામવાળીની દીકરીને હું અત્યારે આ ઘરની પુત્રવધુ બનાવવા લઈને આવ્યો છું. સૌરવે વાત દોહરાવી. સાગરભાઈ અને શશીબેનની નજર મળી. બંનેના ભાવ સામે સામે ટકરાયા. 3 વર્ષ પહેલા બંનેના હૃદયમાં ઉઠેલો વિચાર અત્યારે વાસ્તવિક બનીને ઉભો હતો. વારે પ્રભુ તારી માયા. બેટા, આ વિચાર તો અમને 3 વર્ષ પહેલા આવ્યો હતો. શીલાના સંસ્કાર, શિક્ષણ એ જોઈને મેં અને તારા પપ્પાએ આ વિશે વિચાર એ વખતે કર્યો હતો, પરંતુ અમે તને કહી ના શક્યા. આજે એ ઈચ્છા પ્રભુએ પૂરી કરી. શશીબેને આનંદિત સ્વરે કહ્યું. શીલા આ બધું સાંભળી રહી હતી. એના જીવમાં જીવ આવ્યો. એને એકદમ વિસ્મિત થઈને કારમાંથી ઉતરીને દોટ મૂકી. એ શશીબેન અને સાગરભાઈના ચરણોમાં પડી ગઈ. શશીબેને શીલાને ઊભી કરી અને ભેટી પડ્યા. હરખના અશ્રુબુંદોથી બંનેની આંખો વરસી પડી. શીલાએ શશીબેન અને સાગરભાઈને કહ્યું, મમ્મી, પપ્પા, તમે ફોન પર ચિંટુ નામ લઈને વાતો કરતા હતા, એ સૌરવ હતા, એ તો આજે જ ખબર પડી. સૌરવ અને શીલાના ધામધૂમથી લગ્ન થયા. લગ્નના પછીના 3જે વર્ષે શીલાએ જોડિયા દીકરા દીકરીને જન્મ આપ્યો. દાદા દાદીના ખોડા બાળુડાની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યા. પરંતુ વાહ રે કુદરત, હૃદય રોગના હુમલામાં શશીબેને જીવ ગુમાવ્યો. સૌરવ અને શીલાના અપાર સ્નેહ છતાંય સાગરભાઈ સાવ સુનમુન બની ગયા. ઘણા સમય સુધી રસોડામાં કઈ હલચલ ના થતા સાગરભાઈ એ તરફ જઈને, બેટા શીલા, શું વિચારમાં સરી પડ્યા છો? 3 વખત વાક્યનું પુનરાવર્તન થતા ભૂતકાળમાં ગુમ થયેલ શીલાની તંદ્રા તૂટી. એની આંખના આંસુ ક્યારનાય થીજી ગયા હતા. ભગ્ન હૃદયે સાગરભાઈના ચરણ સ્પર્શ કરીને શીલા બોલી, પપ્પા, મમ્મી આ જગતને છોડે 20 વર્ષ વીતી ગયા, છતાં એમને હું એક દિવસ પણ ભૂલી શકી નથી. તો તમે કેટલા કઠણ હૃદયના છો કે મમ્મીની યાદના આંસુઓને આંખોથી પી જઈને અમને કળાવા પણ દેતા નથી. ઘરમાં ઘડીભર ગમગીની છવાઈ ગઈ. ત્યાં જ બારણું ખુલ્યું. મેડિકલ લાઈનમાં અભ્યાસ કરતા સાગરભાઈના જોડિયા પૌત્ર પૌત્રી શ્યામ અને શ્યામા હાથમાં ગુલદસ્તા સાથે હાજર થયા. બંને સ્વર્ગવાસી દાદી શશીબેનની તસવીર આગળ ગુલદસ્તા રાખીને વંદન કરીને જન્મદિવસ મુબારક દાદી કહીને દાદા સાગરભાઈના ચરણ સ્પર્શ કર્યા. થોડું વાતાવરણ હળવું થયું. ત્યાં થોડી વારમાં સૌરવ પણ આવી પહોંચ્યો અને બોલ્યો, પપ્પા, મીઠાઈ સાથે રસોઈ પણ તૈયાર થઈને આવી ગઈ છે. ચાલો વૃદ્ધાશ્રમે ઘરડા મા બાપોને ભોજન કરાવવા જઈએ. કેટલી સરસ છે નહીં વાર્તા? તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને આ વાર્તા તમારા વાલાઓને શેર જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.